ઘણા વર્ષો પહેલા એક જંગલમાં એક શિયાળ અને એક ઘેટું રહેતા હતા. તેઓ ખૂબ સારા મિત્રો હતા. તેમાંથી શિયાળનું નામ ચંપક હતું અને ઘેટાનું નામ જાંબો હતું. જાંબો બધું ખૂબ સારી રીતે કરતું હતું. તે ખૂબ જ પ્રામાણિક પણ હતો અને ચંપક ખૂબ જ આળસુ હતો. એ બે સિવાય જંગલમાં બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા. તેઓ બધા સાથે રહેતા હતા, એકબીજાને મદદ કરતા હતા. સાંજે કાળિયો વાંદરો ઝાડની ડાળી પર બેસીને ચોકી કરતો, કારણ કે સિંહ સાંજ પછી જ શિકાર કરતો. જ્યારે પણ સિંહ આ દિશામાં આવતો દેખાય ત્યારે વાંદરો ઝાડની ટોચ પરથી અવાજ કરતો અને બધાને સાવધાન કરતો. વાંદરોનો અવાજ સાંભળીને બધા પ્રાણીઓ હાથી પાસે જતા રહેતા, કારણ કે જ્યારે સિંહ બધા પ્રાણીઓને હાથી પાસે ભેગા થતા જોતો ત્યારે તે દૂરથી પાછો ફરતો. આ રીતે બધાએ સાથે મળીને એકબીજાનું રક્ષણ કરતા હતા. આ રીતે દિવસ પસાર થતો હતો. એકવાર શિયાળાની ઋતુમાં ચંપક શિયાળ અને જાંબો ઘેટું વાતો કરી રહ્યા હતા. ચંપકભાઈ, જ્યારથી શિયાળો આવ્યો છે ત્યારથી મને અહીં સૂવામાં ખૂબ તકલીફ પડી રહી છે. બીજા બધા પ્રાણીઓ પોતાના ઘરમાં આરામથી સૂઈ જાય છે, કેટલાક ગુફાઓમાં, કેટલાક માળામાં, કેટલાક ઝાડ પર. આપણે બંને પણ સૂવા માટે આરામદાયક જગ્યા બનાવી લઈએ તો કેમ રહેશે? જાંબોભાઈ, તારી વાત તો સાચી છે, પણ નવું ઘર શોધવામાં ઘણો સમય લાગશે અને પછી તેને બનાવવામાં પણ. હું એટલી મહેનત કરી શકતો નથી, એટલે મને તો અહીંયા સૂવામાં કોઈ વાંધો નથી. આ સાંભળીને જાંબો સમજી ગયો કે તે આળસને કારણે આ કહી રહ્યો છે. પછી તેણે કહ્યું, ઠીક છે મિત્ર, જેમ તારી ઈચ્છા હોય એ, પણ હું મારા માટે ઘર બનાવીશ જ. તારે આવવું હોય તો તું મારી સાથે આવી શકે છે. આટલું કહીને જાંબો જંગલમાં ફરવા લાગ્યો. ભટકતો ફરતો તે એક મોટા વડના ઝાડ પાસે આવ્યો, જેની નીચે એક નાની ગુફા હતી. અરે વાહ, આ ગુફા તો સારી લાગે છે. મારે ઘર બનાવવાની જરૂર નહીં પડે. હું અંદર જઈને જોઉં કે આ ગુફા કેવી છે. તે સીધો ગુફામાં અંદર ગયો અને આરામથી અંદર બેઠો. તેણે કહ્યું, વાહ, આ જગ્યા ખૂબ સરસ અને સલામત છે. મને અંદર ઠંડી નહીં લાગે કે કોઈ પ્રાણી મારા પર હુમલો કરશે નહીં. હું આનો ઉપયોગ મારા ઘર તરીકે કરી શકું છું. પછી જાંબો ઘેટું ખુશ થઈને ચંપક શિયાળ પાસે ગયો. દોસ્ત, મેં તો રહેવા માટે સારી જગ્યા શોધી લીધી છે, જ્યાં મને ઠંડી પણ નહીં લાગે અને સિંહના શિકારનો ડર પણ નહીં રહી. ચાલ, મારી જોડે હું તને મારું નવું ઘર બતાવું. પછી જાંબો ઘેટું ચંપક શિયાળને લઈને તેના નવા ઘર તરફ જાય છે. જાંબોભાઈ, તને એક સુંદર ઘર મળ્યું છે, પણ આમાં તો ફક્ત એક જ વ્યક્તિ રહી શકે છે, કારણ કે આ ખૂબ જ નાનું છે. હવે મારું શું? ચિંતા ના કર દોસ્ત, આપણે તારા માટે સાથે મળીને ઘર શોધીશું. ચંપક શિયાળને જાંબોની વાત ગમી નહીં. તે હજુ પણ ઘર શોધવામાં આળસ કરી રહ્યો હતો.
તેથી તેને કહ્યું, અરે ના ના દોસ્ત, હું તો જ્યાં રહું છું ત્યાં રહેવામાં મને કોઈ વાંધો નથી. તું મારું ટેન્શન ના લે. આટલું કહીને ચંપક શિયાળ ચાલ્યું ગયું. બીજે જ દિવસે ચંપક શિયાળે એક યુક્તિ રમી. તે દોડી ગયું અને જોરથી બૂમ પાડી કે એક સિંહ તેના વિસ્તારમાં ફરે છે અને એક પ્રાણીને મારી નાખ્યું છે. તેનો અવાજ સાંભળીને હાથી ચંપક શિયાળ પાસે આવ્યો. પછી હાથીએ તેને કહ્યું, આ કેવી રીતે બની શકે? સિંહો ફક્ત સાંજે શિકાર કરવા આવે છે. તે તેને કોઈ બીજું પ્રાણી સમજીને ભૂલ કરી હશે. ના, હું સાચું કહું છું. તે સિંહ હતો. મેં બીજું કોઈ પ્રાણી જોયું નથી. મારા પર વિશ્વાસ કરો, સાવચેત રહો. જો વાંદરો અત્યારે હાજર હોત તો આપણે તેને સ્પષ્ટ જોઈ શક્યા હોત. શું ખરેખર અહીં સિંહ છે કે તે ફક્ત તમારી કલ્પના છે? આ સાંભળીને ચંપક શિયાળે બહાનું કાઢ્યું અને કહ્યું, દુઃખની વાત છે કે સિંહ જે પ્રાણીને મોંમાં રાખીને ફરે છે તે આપણો પ્રિય મિત્ર વાંદરો છે. તે હવે ક્યારેય પાછો નહીં આવે. આ સાંભળીને બધા પ્રાણીઓ ખૂબ જ દુઃખી થયા. શાંતિ મેળવ્યા પછી હાથીએ કહ્યું, જો તને ખરેખર વાંદરાને મારી નાખ્યો હોય તો અહીં સિંહના આગમનની જાણ કરવા માટે કોઈ નથી. હવે આપણા માટે અહીં રહેવું સલામત નથી. હાથીની વાત સાંભળીને બધા પ્રાણીઓએ ત્યાંથી જવાનું નક્કી કર્યું અને જાંબો અને ચંપક પણ તેમની સાથે ચાલ્યા ગયા. તેઓ ગયા ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી. બધાએ પોતપોતાની યોગ્ય જગ્યા શોધી લીધી હતી અને રોકાઈ ગયા હતા. અને જાંબો પણ એક ઝાડ નીચે બેસી ગયો. પછી ચંપકે તેને કહ્યું, જાંબોભાઈ, તું અહીં ઘાસ પર આરામથી સૂઈ શકીશ. હવે હું સૂવા માટે જગ્યા શોધીશ. કાલે સવારે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તને અહીં મળવા આવીશ. ઠીક છે ચંપકભાઈ, અહીં સાવધાન રહેજે. અહીં ભય છે. પછી ચંપક ચાલવા લાગ્યો અને જાંબોને મળેલા ઘર તરફ ગયો અને આરામથી બેઠો. વાંદરાને ચોકી કરવાનો સમય થઈ ગયો હતો. તે પોતાની જગ્યાએ પાછો આવ્યો અને બેઠો. પછી તેણે જોયું કે જંગલના બધા પ્રાણીઓ ગાયબ થઈ ગયા હતા. પછી તેણે સિંહને તે દિશામાં આવતો જોયો. સિંહ આ દિશામાં આવી રહ્યો છે, પણ જંગલના બધા પ્રાણીઓ ક્યાં ગાયબ થઈ ગયા છે? મને કંઈ સમજાતું નથી. વાંદરાએ ચંપકને દૂરથી ભટકતો જોયો અને બૂમ પાડી, ચંપકભાઈ, જલ્દી ક્યાંક સંતાઈ જા, નહીંતર અહીંથી ભાગી જા. સિંહ તારી તરફ આવી રહ્યો છે. જલ્દી દોડી જા. વાંદરાના શબ્દો સાંભળીને ચંપક ગભરાઈ ગયો. તેણે એક સિંહને પોતાની તરફ આવતો જોયો. અચાનક સિંહ તેની સામે દેખાયો. તે દોડીને વડના ઝાડ નીચે ઘરમાં પ્રવેશ્યો. સિંહ તેની પાછળ ગયો અને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઝાડનું ખાડો તેના માટે અંદર જવા માટે પૂરતું મોટું ન હતું. તેથી તે બહાર ઊભા રહીને ગર્જના કરી કરતો રહ્યો. આ દ્રશ્ય જોઈને ચંપક શિયાળ ગભરાઈ ગયો અને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. ઝાડની ટોચ પરથી વાંદરાને ઝાડની અંદરથી ચંપકનો અવાજ આવતો જોયો અને સિંહ તેની નીચે રાહ જોઈને બેઠો હતો. પછી તે ઝાડ પરથી નીચે ઉતરી ગયો અને બીજા પ્રાણીઓને શોધવા નીકળ્યો. થોડે દૂર ગયા પછી તેણે જાંબોને જોયો.
અરે જાંબોભાઈ, તું અહીંયા છે? જંગલના બીજા પ્રાણીઓ ક્યાં છે? હું ક્યારનો બધાને શોધી રહ્યો છું. ત્યારે જાંબો વાંદરાને બીજા પ્રાણીઓ પાસે લઈ ગયો. વાંદરાને જીવતો જોઈને બધા ખુશ અને આશ્ચર્યચકિત બંને હતા. બીજી બાજુ ચંપક શિયાળ ઘરમાં બેઠો હતો. વિચારી રહ્યો હતો કે જો તેણે જૂઠું ન બોલ્યું હોત અને બધા પ્રાણીઓનો છેતર્યા ન હોત તો તે આટલી મુશ્કેલીમાં ન પડ્યો હોત. દરમિયાન સિંહ ઘરની સામે ઝાડ નીચે બેઠો હતો. થોડીવાર પછી જમીનમાંથી એક વિચિત્ર ધબકારાનો અવાજ આવવા લાગ્યો. ચંપક અંદરથી સમજી ગયો. હાથીના દોડવાથી ધરતી ધ્રુજી રહી હતી. બહાર સિંહે પાછળ જોયું અને જોયું કે એક હાથી બીજા ઘણા પ્રાણીઓ સાથે તેની તરફ દોડી રહ્યો છે. હાથી નજીક આવ્યો અને સિંહને ટક્કર મારી, જેના કારણે તે પડી ગયો. બધા પ્રાણીઓને એક સાથે જોઈને સિંહ પાછો પોતાના પ્રદેશમાં દોડી ગયો. થોડીવાર પછી ચંપક શિયાળ ઘરની બહાર આવ્યો અને જાબો સહિત બધા પ્રાણીઓએ તેની સામે ગુસ્સાથી જોયું. જાબોએ કહ્યું, શું તું મને હવે કહેવાનું કષ્ટ કરીશ કે તું જૂઠું શું કામ બોલ્યો અને અમને બધાને અહીંથી જવા માટે મજબૂર કેમ કર્યા? તારા જૂઠાણાને કારણે આપણે બધા જીવ ગુમાવી શકીએ છીએ. તે આવું ગંદુ કૃત્ય કેમ કર્યું? જાંબોના ગુસ્સાવાળા શબ્દો સાંભળીને ચંપક શિયાળે તેમને બધું કહ્યું અને પછી રડતા રડતા બધાની માફી માંગી. જો તમે સમયસર ન આવ્યા હોત તો તે સિંહ મારા છેલ્લા શ્વાસ સુધી અહીં જ બેસી રહેતા. તને હું આ ઘરમાં જ મરી ગયો હોત. હું વચન આપું છું કે આજથી હું ફરી ક્યારેય આળસુ નહીં બનું અને મારા પોતાના ફાયદા માટે ક્યારેય ખોટું નહીં બોલું. હું તમારા બધાની હાથ જોડીને માફી માંગુ છું. કૃપા કરીને મને માફ કરો. આવું ફરી ક્યારેય નહીં થાય. સારું ચંપકભાઈ, જો તું તારી આળસ છોડીને સખત મહેનત કરવાનું વચન આપે તો અમે તને માફ કરીશું. આ ઘર તારું છે જાંબુભાઈ. હવેથી તું તેમાં રહે અને હું મારી મહેનતથી મારા માટે એક એવું જ ઘર બનાવીશ. આ સાંભળીને બીજા બધા પ્રાણીઓ ખૂબ ખુશ થયા અને તે દિવસથી તેઓ ફરીથી તે વિસ્તારમાં ખુશીથી રહેવા લાગ્યા.